કેમ છો બહેનો? જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તમે બટેકાનું શાક તો ઘણી બધી વાર ખાધું હશે, પણ આવું કેપ્સિકમ બટેકાનું શાક ક્યારેય નહીં ખાધું હોય તો ચલો આપણે બનાવીએ કેપ્સિકમ બટેકાનું શાક। અહીંયા મેં ઝીણા ઝીણા કેપ્સિકમ સુધારી લીધેલા છે, 2 મોટી સાઇઝના બટેકા, ટમેટાં અને 1 વાટકામાં ચોરસ કેપ્સિકમ પણ સુધારી લીધેલું છે। તમે જોઈ શકો છો, 1 ઝીણું સુધારવાનું છે અને 1 ચોરસ સુધારવાનું છે અને ડુંગળી લઈ લીધેલી છે। હવે 8 થી 10 કળી લસણની ફોલી, એમાં મીઠું, હળદર, મરચું, ધાણા જીરું, હિંગ નાખી અને થોડુંક આપણે પાણી એડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો, પાણી નાખી અને આપણે ઘટ પેસ્ટ કરવાની છે, જેથી કરી જ્યારે આપણે શાકમાં નાખીએ ત્યારે બધા જ મસાલા એક સરખા થઈ અને સરસ મજાનો સ્વાદ આવે। હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું અને બધા જ બટેકાને સારી રીતે આપણે તળી લેવાના છે। જ્યારે બટેકા તળીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીરી રાખી દેવાની છે। બધા જ બટેકા હું એક જ સાથે નાખી દેવાની છું અને પછી ચમચાની મદદથી ચલાવતા રહેવાનું છે, જેથી કરી અને ચોટે નહીં। હવે ગેસની ફ્લેમ આપણે એકદમ ફાસ્ટ કરી દેવાની છે, જેથી બટેકા છે અંદરથી તો ચડી ગયા છે, હવે બહારથી પણ ચડી ગયા છે। તમે જોઈ શકો છો, બધા બટેકા સરસ મજાના તળાઈ ગયા છે। હવે ચમચાની મદદથી હું બધા બટેકાને બહાર કાઢી લઈશ। હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું, તેલને સારી રીતે ગરમ થવા દેશું। તેલ ગરમ થાય એટલે 2 લવિંગ, મરચું અને જીરું નાખી હિંગનો સરસ મજાનો ટેસ્ટી વઘાર કરી અને ડુંગળી છે તે નાખી દેવાની છે। ડુંગળી જો તમારે આવી ચોરસ રીતે કાપવાની છે, શાકનો દેખાવ ખૂબ જ સારો આવે છે। ત્યારબાદ 1 ટમેટાને મેં ઝીણું ઝીણું કાપી લીધેલું હતું, તે પણ આપણે તેમાં નાખી દેવાનું છે। તમે જોઈ શકો છો, હવે જે આપણે પેસ્ટ બનાવી હતી લસણની અને બધા જ મસાલા મિક્સ કરી તે નાખી દેવાની છે। હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો, સરસ મજાનો કલર પકડાઈ ગયો છે। હવે જે આપણે ચોરસ કેપ્સિકમ સુધાર્યું હતું તે પણ આપણે તેમાં નાખી દેવાનું છે। આ એક જ કેપ્સિકમ છે, પણ આપણે અલગ અલગ રીતે સુધારવાનું છે। હવે ઝીણા જે લાંબા કેપ્સિકમ સુધારેલા હતા તે પણ આપણે તેમાં નાખી દેવાના છે અને ચમચાની મદદથી સારી રીતે ચલાવતા જવાનું છે। હવે બધા જ મસાલા અને કેપ્સિકમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે જે બટેકા તળેલા હતા તે આપણે એમાં નાખી દઈશું। ધીરે ધીરે બટેકા નાખવાના છે, જેથી કરી અને બધા જ બટેકા સારી રીતે અંદર રહી જાય અને જ્યારે ચલાવીએ ત્યારે તૂટી ના જાય અને શાકનું જે લુક છે એ સરસ મજાનો જળવાઈ રહે। બહુ ચલાવવાનું નથી, ચમચાની મદદથી ધીરે ધીરે ચલાવવાનું છે, તો તૈયાર છે આપણું શાક। મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।